કુંવર વિજયના મનમાં કંઈક બેચેની હતી. રાજમહેલની ઊંચી અટારી ઉપર ઊભા રહીને તે દૂર સુધી ફેલાયેલા લીલાછમ ખેતરો અને ગાઢ જંગલોને જોઈ રહ્યો હતો. તેનું મન ઉદાસ હતું. તેણે હમણાં જ તેના પિતાજી મહારાજા વિક્રમસિંહ પાસેથી એક આદેશ સાંભળ્યો હતો, જે તેના જીવનની સૌથી મોટી કસોટી બનવાનો હતો. આદેશ કંઈક એવો હતો કે વિજય, હવે સમય આવી ગયો છે કે તું રાજકુમારી વિદ્યાવતી સાથે લગ્ન કરે. વિદ્યાવતી પાડોશી રાજ્યની રાજકુમારી હતી. તે રૂપાળી અને બુદ્ધિશાળી હતી. મહારાજા વિક્રમસિંહનું સપનું હતું કે વિજય અને વિદ્યાવતીના લગ્ન થાય, જેથી બંને રાજ્યો વચ્ચે શાંતિ અને મિત્રતા જળવાઈ રહે. પરંતુ વિજયનું મન આ વાત માનવા તૈયાર નહોતું. તેને વિદ્યાવતી પ્રત્યે કોઈ પ્રેમ નહોતો અને તે માત્ર રાજકારણ માટે લગ્ન કરવા નહોતો માંગતો. વિજયને પ્રેમ હતો, પણ તે પ્રેમ કોઈ રાજકુમારી પ્રત્યે નહોતો. તેને પ્રેમ હતો એક સામાન્ય ગામની છોકરી જેનું નામ ચંપા હતું. ચંપા ખૂબ જ સાદગી ભરી અને દયાળુ હતી. તે અંધ હતી, પણ તેની અંદરની દુનિયા ખૂબ જ સુંદર અને રંગીન હતી. વિજય ઘણીવાર છુપી રીતે ગામમાં જતો અને ચંપા સાથે વાતો કરતો. તે તેને કવિતાઓ સંભળાવતો અને વાર્તાઓ કહેતો. ચંપા પણ તેના મધુર અવાજથી વિજયને ગીતો સંભળાવતી. વિજયે તેના પિતાને આ વાત જણાવી કે પિતાજી, હું ચંપાને પ્રેમ કરું છું. હું તેની સાથે જ લગ્ન કરવા માંગુ છું. મહારાજા ગુસ્સે થઈ ગયા. એક અંધ અને સામાન્ય છોકરી, શું તે તને શોભે છે? તારે રાજકુમારી વિદ્યાવતી સાથે જ લગ્ન કરવા પડશે. વિજયે નિશ્ચય કરી લીધો કે તે વિદ્યાવતી સાથે લગ્ન નહીં કરે. તેણે તેના પિતાને કહ્યું, હું ચંપાને ક્યારેય નહીં છોડું. જો તમે મારા લગ્ન જબરદસ્તીથી કરાવશો તો હું રાજમહેલ છોડી દઈશ અને ક્યારેય પાછો નહીં ફરું. મહારાજાએ વિજયને એક શરત આપી. જો તું રાજમહેલ છોડવા માંગે છે તો એક પડકાર સ્વીકાર. દૂર પહાડોની પેલે પાર વિજયવાદી નામનો એક જાદુઈ હીરો છુપાયેલો છે. જો તું તે હીરો શોધીને લાવીશ તો હું તને તારી મનપસંદ છોકરી સાથે લગ્ન કરવાની પરવાનગી આપીશ. વિજયને આ શરત સાંભળીને ખુશી થઈ. તેણે તરત જ પડકાર સ્વીકાર્યો. તેણે પોતાની માતા પાસેથી થોડી મુદ્રાઓ અને ખાવાનું લીધું અને તેની પ્રિય તલવાર કમરે બાંધીને તે જંગલ તરફ ચાલવા લાગ્યો. જંગલનો રસ્તો ઘણો લાંબો અને ખતરનાક હતો. રસ્તામાં તેને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો. તેણે એક દિવસ જોયું કે એક વૃદ્ધ માણસનો પગ મૈડાઈ ગયો હતો અને તે દુઃખથી કણસી રહ્યો હતો. વિજયે તરત જ તેની પાસે જઈને મદદ કરી. વિજયે પૂછ્યું કે દાદા, શું થયું છે? હું તમારી કઈ મદદ કરી શકું? એટલે વૃદ્ધ માણસે કહ્યું કે બેટા, મારો પગ મૈડાઈ ગયો છે અને મને ચાલવામાં તકલીફ થઈ રહી છે. વિજયે તરત જ તેની પોટલીમાંથી એક પાટો કાઢ્યો અને વૃદ્ધના પગે બાંધ્યો. પછી તેણે તેને પીવા માટે પાણી આપ્યું. વૃદ્ધ માણસને સારું લાગ્યું કે બેટા, તારો ખૂબ ખૂબ આભાર. વૃદ્ધે પૂછ્યું, તું કોણ છે અને ક્યાં જઈ રહ્યો છે? એટલે વિજયે જવાબ આપ્યો કે હું એક સામાન્ય મુસાફર છું અને વિજયવાદી હીરો શોધવા જઈ રહ્યો છું. એટલે વૃદ્ધ હસી પડ્યા કે બેટા, તું ખૂબ જ દયાળુ છે. હું તને એક રહસ્ય કહું છું. વિજયવાદી હીરા સુધી પહોંચવા માટે તારે ઘણા પડકારોનો સામનો કરવો પડશે.
રસ્તામાં તને ઘણા વિચિત્ર લોકો મળશે. જો તું તેમની મદદ કરીશ તો તેઓ તને મદદ કરશે. આટલું કહીને તે વૃદ્ધ માણસ એક અદ્રશ્ય પડછાયામાં સમાઈ ગયો. વિજય આશ્ચર્યચકિત થઈ ગયો, પણ તેણે આગળ વધવાનું ચાલુ રાખ્યું. આ ઘટનાએ તેને સમજાવી દીધું કે આ સફર સામાન્ય નહોતી, પણ એક જાદુઈ પરીક્ષા હતી. વિજયે તેની સફર ફરી શરૂ કરી. જંગલ હવે વધુ ગીચ બનતું જતું હતું. પક્ષીઓનો કલરવ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો હતો અને એક અજાણી શાંતિ ફેલાઈ રહી હતી. વિજયને થોડીક બીક લાગી, પણ તેણે તેની હિંમત જાળવી રાખી. થોડે આગળ ચાલતા તેને એક ઊંચા પહાડની ટોચ ઉપર એક અનોખો માણસ દેખાયો. તે તેના બંને કાનને ખૂબ જ મોટા કરીને આજુબાજુની વાતો સાંભળી રહ્યો હતો. એટલે વિજયને આશ્ચર્ય થયું. તેણે તે માણસને પૂછ્યું, તમે કોણ છો ભાઈ, અને આ શું કરી રહ્યા છો? એટલે તે માણસે જવાબ આપ્યો કે મારું નામ કરણ છે. હું બધું જ સાંભળી શકું છું. હું અહીંથી દૂર આવેલા નગરની વાતો પણ સાંભળી શકું છું. હું આજુબાજુના જંગલની વાતો સાંભળી રહ્યો છું, જેથી મને ખબર પડે કે ક્યાં કોણ મુશ્કેલીમાં છે. વિજયને કરણની આ શક્તિ જોઈને ખૂબ જ આનંદ થયો. તેણે કરણને પૂછ્યું, શું તમે મને વિજયવાદી હીરો શોધવામાં મદદ કરશો? કરણ તરત જ માની ગયો, આ કેમ નહીં, મને આવા સાહસિક કામ ખૂબ ગમે છે. બંને આગળ ચાલવા લાગ્યા. થોડી વાર પછી તેઓને એક બીજો માણસ મળ્યો. તેના પગ ખૂબ જ લાંબા હતા અને તે એક પગ ઉપર કૂદકો મારીને ચાલી રહ્યો હતો. એટલે વિજયે તેને પૂછ્યું કે ભાઈ, તારા પગ તો બરાબર છે, છતાં કેમ લંગડાતો ચાલે છે? એટલે તે માણસે કહ્યું, મારું નામ વિહંગ છે. જો હું બંને પગનો ઉપયોગ કરું તો હું પૃથ્વી ઉપરથી સીધો આકાશમાં પહોંચી જાઉં. તેથી હું એક પગનો ઉપયોગ કરીને જ ચાલું છું. વિજયે વિહંગને પણ તેની સફરમાં સાથે લીધો. વિહંગ ખૂબ જ ઝડપી હતો. તે વિજય અને કરણને ઝડપથી આગળ વધવામાં મદદ કરવા લાગ્યો. હવે તેઓ મિત્રો બની ગયા હતા. થોડે આગળ ચાલતા તેઓને એક વિશાળ પેટવાળો માણસ મળ્યો. તે એક ઝાડની નીચે બેસીને સતત ખાઈ રહ્યો હતો, પણ તેનું પેટ ક્યારેય ભરાતું નહોતું. એટલે વિજયે તેને પૂછ્યું, તમે કોણ છો ભાઈ, અને આટલું બધું કેમ ખાવ છો? એટલે તે માણસે જવાબ આપ્યો કે મારું નામ ભૂખમલ છે. મને હંમેશા ભૂખ લાગે છે. હું ગમે એટલું ખાઈ લઉં, મારું પેટ ક્યારેય ભરાતું નથી. હું નવી વાનગીઓની શોધમાં અહીં ફરું છું. વિજયે ભૂખમલને પણ તેની સફરમાં સાથે લીધો. ભૂખમલ તેમના માટે ખોરાકનો સંગ્રહ કરતો હતો, પણ તેમાંથી કોઈને પણ ક્યારેય ભૂખ લાગતી નહોતી. આગળ જતા તેઓને એક બીજો માણસ મળ્યો. તેના હાથમાં એક ધનુષ્ય અને બાણ હતું અને તે સતત નિશાન તાકી રહ્યો હતો. વિજયે તેને પૂછ્યું, તમે શું કરી રહ્યા છો ભાઈ? એટલે તેણે કહ્યું કે મારું નામ શક્તિમાન છે. હું ખૂબ જ સચોટ નિશાનબાજ છું. હું દૂરથી પણ નિશાન તાકી શકું છું. વિજયે શક્તિમાનને પણ તેમની સફરમાં સાથે લીધો. શક્તિમાન તેમની સફરમાં રક્ષક બન્યો અને તે દરેક વખતે આવતા પડકારોથી તેઓને બચાવતો હતો.
આમ વિજયે તેની સફર દરમિયાન ઘણા અનોખા મિત્રો બનાવ્યા, જેમ કે કરણ, વિહંગ, ભૂખમલ અને શક્તિમાન. આ બધા મિત્રોની મદદથી વિજયને લાગ્યું કે તે વિજયવાદી હીરા સુધી પહોંચી શકશે. વિજય અને તેના મિત્રોએ હવે પહાડોની પેલે પાર જવાનું શરૂ કર્યું. પહાડો ખૂબ જ ઊંચા અને ખરબચડા હતા. રસ્તો ખૂબ જ ખતરનાક હતો. પહાડો ઉપર ઠંડી હિમવર્ષા થતી હતી અને વાતાવરણ ખૂબ જ વિષમ હતું. પણ વિજયના મિત્રોની શક્તિઓએ તેમને મદદ કરી. વિહંગ તેના લાંબા પગનો ઉપયોગ કરીને ઝડપથી પહાડો ચડી જતો અને તેણે બાકીના મિત્રોને દોરડાની મદદથી ઉપર ખેંચ્યા. કરણ તેની અસાધારણ શ્રવણ શક્તિનો ઉપયોગ કરીને ખતરનાક પ્રાણીઓ અને ખતરનાક રસ્તાઓ વિશે માહિતી આપતો હતો. ભૂખમલ બધા માટે ખોરાક અને પીવાનું પાણી એકઠું કરતો હતો અને શક્તિમાન ખતરનાક પ્રાણીઓને દૂરથી જ મારી નાખતો. એક દિવસ તેઓ એક વિશાળ નદી પાસે પહોંચ્યા. નદીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે તેને પાર કરવો અશક્ય હતો. વિજય અને તેના મિત્રો નિરાશ થઈ ગયા. પણ ત્યારે જ કરણે કહ્યું કે મિત્રો, ચિંતા ન કરો. મેં સાંભળ્યું છે કે આ નદીની સામે એક નાનો પુલ છે, પણ તે પુલ માત્ર જાદુઈ શક્તિઓ ધરાવતા લોકો જ જોઈ શકે છે. તે પુલ સાચા હૃદયવાળા લોકો માટે જ ખુલે છે. વિજયે કરણની વાત ઉપર વિશ્વાસ કર્યો. તેણે પોતાની આંખો બંધ કરી અને તેના હૃદયમાં રહેલા પ્રેમ અને દયાને યાદ કર્યા. તેણે ચંપાનો ચહેરો યાદ આવ્યો અને તેણે મનોમન પ્રાર્થના કરી કે તે આ નદી પાર કરી શકે. જ્યારે તેણે આંખો ખોલી ત્યારે તેણે જોયું કે તેની સામે એક સોનેરી પુલ દેખાઈ રહ્યો હતો. તે પુલ ધીમે ધીમે ચમકવા લાગ્યો અને તેના ઉપર ફૂલો ખીલવા લાગ્યા. વિજય અને તેના મિત્રોને આશ્ચર્ય થયું. તેઓ બધા પુલ ઉપર ચાલવા લાગ્યા અને નદી પાર કરી ગયા. નદી પાર કર્યા પછી તેઓ એક ઘોર જંગલમાં પ્રવેશ્યા. જંગલ એટલું ગીચ હતું કે સૂર્યનો પ્રકાશ પણ અંદર પ્રવેશી શકતો નહોતો. અહીંના વૃક્ષો અને છોડ અંધકારથી ભરેલા હતા. અહીં તેઓને એક જાદુઈ પરી મળી. તે પરીએ કહ્યું, જો તમે અહીંથી આગળ વધવા માંગતા હો તો તમારે એક ગુપ્ત મંત્ર બોલવો પડશે. આ મંત્ર તે જ વ્યક્તિ બોલી શકે છે જેનું હૃદય શુદ્ધ અને નિર્દોષ હોય. વિજયે પ્રાર્થના કરી અને મનમાં એક મંત્ર બોલ્યો, મારું હૃદય હંમેશા શુદ્ધ રહે અને હું ક્યારેય કોઈને નુકસાન ન પહોંચાડું. હું માત્ર પ્રેમ અને દયા ફેલાવવા માંગુ છું. તરત જ જંગલની વચ્ચે એક સૂર્યનું કિરણ આવ્યું અને જંગલમાંથી બહાર નીકળવાનો રસ્તો દેખાયો. વિજય અને તેના મિત્રોએ તે રસ્તા ઉપર ચાલવાનું શરૂ કર્યું. આમ વિજયે તેની યાત્રામાં ઘણા પડકારોનો સામનો કર્યો અને તેના મિત્રોની મદદથી તે બધાને પાર કરી ગયો. હવે તેને લાગ્યું કે વિજયવાદી હીરો તેની ખૂબ જ નજીક હતો. વિજય અને તેના મિત્રો હવે એક વિશાળ ગુફા પાસે પહોંચી ગયા હતા. આ ગુફા જાદુઈ હતી. કરણે તેની અસાધારણ શ્રવણ શક્તિનો ઉપયોગ કરીને કહ્યું કે આ ગુફાની અંદર વિજયવાદી હીરો છુપાયેલો છે. પણ ગુફાની અંદર એક વિશાળ અજગર છે
જે આ હીરાની રક્ષા કરે છે. વિજયને આ સાંભળીને થોડીક બીક લાગી, પણ તેણે તેની હિંમત જાળવી રાખી. તેણે તેના મિત્રોને કહ્યું કે મિત્રો, આપણે આ અજગરને હરાવવો પડશે. તેઓ ગુફાની અંદર પ્રવેશ્યા. ગુફાની અંદર ખૂબ જ અંધારું હતું. અંદરનું વાતાવરણ ખૂબ જ ડરામણું હતું. થોડી આગળ ચાલતા તેઓને એક વિશાળ અજગર દેખાયો, જે સૂઈ રહ્યો હતો. અજગર ખૂબ જ મોટો અને ખતરનાક લાગી રહ્યો હતો. શક્તિમાને કહ્યું, હું આ અજગરને મારા બાણથી મારી શકું છું. એટલે વિજયે કહ્યું કે ના, આપણે તેને મારવો નથી. આપણે કોઈ શાંતિપૂર્ણ ઉપાય શોધવો પડશે. વિજયને યાદ આવ્યું કે વૃદ્ધ માણસે તેને કહ્યું હતું કે હંમેશા શાંતિપૂર્ણ ઉપાય શોધજે. તેણે ભૂખમલને કહ્યું કે ભૂખમલ, તું આ અજગરને ખાવાનું આપ, કદાચ તે શાંત થઈ જશે. ભૂખમલે તેની પોટલીમાંથી થોડું ખાવાનું કાઢ્યું અને અજગર સામે રાખ્યું. અજગરને ખાવાની સુગંધ આવી અને તે જાગી ગયો. તેણે ખાવાનું જોયું અને તે શાંત થઈ ગયો. અજગરે ખાવાનું ખાધું અને તેનું પેટ ભરાઈ ગયું. અજગર ખુશ થઈ ગયો અને ગુફામાંથી બહાર નીકળી ગયો. હવે તેઓ ગુફાની અંદર ગયા અને એક ચમકતો હીરો જોયો. તે હીરો જાદુઈ હતો. વિજયે તેને હાથમાં લીધો અને તરત જ તેમાંથી એક પ્રકાશનું કિરણ નીકળ્યું અને તે હીરો ચમકવા લાગ્યો. વિજયે કહ્યું, આ હીરો હવે આપણો છે. હવે આપણે ઘરે જઈ શકીએ છીએ. તેઓ હીરો લઈને ગુફામાંથી બહાર નીકળ્યા અને પાછા ફરવા લાગ્યા. રસ્તામાં તેઓએ ઘણા પડકારોનો સામનો કર્યો, પણ આ વખતે તેમની પાસે એક હીરો હતો, જે તેમને રસ્તો બતાવતો હતો. વિજય અને તેના મિત્રો રાજમહેલ તરફ પાછા ફર્યા. તેઓ ખૂબ જ ખુશ હતા. તેમણે વિજયવાદી હીરો શોધી લીધો હતો. રાજમહેલ પહોંચતા તેઓએ જોયું કે મહારાજા વિક્રમસિંહ અને રાજકુમારી વિદ્યાવતી તેમના સ્વાગત માટે ઊભા હતા. એટલે મહારાજાએ કહ્યું કે વિજય, તું પરત આવી ગયો? શું તું હીરો લાવ્યો? વિજયે તેના હાથમાં રહેલો હીરો બતાવ્યો. હીરો ચમકી રહ્યો હતો અને તેનામાંથી એક અનોખો પ્રકાશ નીકળી રહ્યો હતો. મહારાજા આશ્ચર્યચકિત થઈ ગયા. એટલે વિજયે પૂછ્યું કે પિતાજી, મેં મારો વાયદો પૂરો કર્યો છે. હવે તમે તમારો વાયદો પૂરો કરશો? મહારાજા વિક્રમસિંહે હા પાડી. આ હું મારો વાયદો પૂરો કરીશ. તું તારી મનપસંદ છોકરી સાથે લગ્ન કરી શકે છે. વિજયે ચંપાને મહેલમાં બોલાવી. ચંપા ખૂબ જ સુંદર અને નિર્દોષ હતી. જ્યારે મહારાજા વિક્રમસિંહે ચંપાને જોઈ ત્યારે તેઓ થોડાક નાખુશ થયા, પણ તેઓએ તેમનો વાયદો પૂરો કર્યો. વિજય અને ચંપાના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા. આખા રાજ્યમાં ખુશીનો માહોલ ફેલાઈ ગયો. વિજયે તેના મિત્રોને પણ મહેલમાં બોલાવ્યા. કરણ, વિહંગ, ભૂખમલ અને શક્તિમાન, તેઓ બધાએ વિજયના લગ્નમાં ભાગ લીધો. લગ્ન પછી વિજયે તેના પિતાને વિજયવાદી હીરો આપ્યો. મહારાજાએ હીરાની શક્તિ જોઈ અને તેમને ખૂબ જ આનંદ થયો. તે હીરાનો ઉપયોગ રાજમહેલમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે કરવામાં આવ્યો. વિજય અને ચંપાનું જીવન સુખી હતું.
ચંપાની અંધતા હવે વિજય અને તેના મિત્રોની મદદથી ઓછી થઈ ગઈ હતી. ચંપાએ તે જાદુ હીરાના સ્પર્શથી તેની દ્રષ્ટિ પાછી મેળવી હતી. તે હવે બધું જોઈ શકતી હતી અને તે ખૂબ જ ખુશ હતી. ચંપાની દયા અને વિજયની બુદ્ધિથી બંને રાજમહેલમાં શાંતિ અને સમૃદ્ધિ લાવી દીધી. વિજય અને ચંપાએ તેમના રાજ્યમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાનું શરૂ કર્યું. તેઓએ એક સૈનિક શાળા ખોલી જ્યાં તેઓ યુવાનોને યુદ્ધ કળા શીખવતા. કર્ણ તેની શક્તિનો ઉપયોગ કરીને ગુનેગારોને પકડી પાડતો અને તે વિજયને મદદ કરતો. વિહંગ તેની ઝડપી ગતિનો ઉપયોગ કરીને સંદેશાઓ પહોંચાડતો અને તે રાજમહેલની સુરક્ષામાં મદદ કરતો. ભૂખમલ રાજ્યના લોકોને ખોરાક આપતો અને તે ભૂખમરાનો અંત લાવતો. શક્તિમાન રાજ્યનું રક્ષણ કરતો અને તે રાજમહેલની સીમાઓ પર રહેતો. આમ વિજય અને તેના મિત્રોએ તેમના રાજ્યમાં શાંતિ અને સમૃદ્ધિ લાવી દીધી. વિજય અને ચંપાનો રાજમહેલ ખુશી અને પ્રેમથી ભરાઈ ગયો. મહારાજા વિક્રમસિંહને પણ હવે એવું લાગ્યું કે તેમનો દીકરો એક સાચો રાજા બન્યો છે અને તેઓને ગર્વ થયો.